વિડીયોમાં તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ શકો છો, આ આઈસર ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે. જે તમે આઈસર 485 ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો, આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે. તો ખેડૂત ભાઈએ વિડીયો આખો જોઈજો. અને તમે મારી ચેનલ ઉપર નવા આવો મહાદેવ ટ્રેક્ટર્સમાં, તો તમે તેને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય એ તમને મળી જાય. તો વિડીયો આખો જોઈજો. તમે વિડીયોની અંદર જોઈ શકો છો, આઈસર 485 ટ્રેક્ટર આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો. સાવ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે. ઓછું વાપરેલું ટ્રેક્ટર છે. રિવર્સ પીટીઓમાં તમને ટ્રેક્ટર જોવા મળશે. ઓઇલ બ્રેકમાં ટ્રેક્ટર છે. રિવર્સ પીટીઓ અને ઓઇલ બ્રેકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે. વન ઓનરમાં ટ્રેક્ટર છે. જે તમે આઈસર જોઈ શકો છો તે વન ઓનર છે. ઓઇલ બ્રેક, રિવર્સ પીટીઓ, વન ઓનર ટ્રેક્ટર છે. બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો. સાચવેલું ટ્રેક્ટર છે. સાઇડ ગિયરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે. ટાયરની વાત કરીએ તો ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો. મોટા ટાયર 60 થી 70% જોવા મળશે અને નાના ટાયર 45 થી 50% જેવા જોવા મળી જાય છે. બાકી તમે ટ્રેક્ટરની ઓવરઓલ કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો ક્લિયર કટ. સાચવેલું ટ્રેક્ટર છે ભાઈએ. ટ્રેક્ટરને મોડલની વાત કરીએ તો મોડલ છે 2019નું. તમે જે આઈસર 485 ટ્રેક્ટર જોઈ શકો છો તે 2019નું મોડલ તમને જોવા મળશે. પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે. જે ટ્રેક્ટર જોઈ શકો છો તે તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળશે. ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે 4,35,000. કિંમત અંદાજિત રાખેલી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. તો જે કોઈ ખેડૂત ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે, એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે. જોવા ક્યાં મળે તેની વાત કરું તો રણજીત સાગર રોડ, લાલપુર ચોકડી પાસે, જામનગર. સંદીપભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે. તમને ટ્રેક્ટર જામનગર જોવા મળી જશે સંદીપભાઈ પાસે. ટ્રેક્ટરના ઓનર સંદીપભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો. તો જે કોઈ ખેડૂત ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે સંદીપભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો. તો તેનો કોન્ટેક્ટ કરી લેજો.